અને માં મળી જશે તો બધું મળી જશે. એટલે તમારા ઘેર તમારી કુળદેવી છે. આ કુળદેવી જ મને માતા, તમારા દરેકની કુળદેવી બધી એક જ છે. તો એ માતાઓ જેવું કહે છે કે આ જે ઉપદેશ આપે છે ને, આ ઉપદેશ 100% સાચો છે, સત્ય છે. આજ તારા કારણે આજ મારી વસ્તી મારા હરખા 2 ટાઈમ દિવાય કરતી થઈ જઈ અને દિલથી મને મોનતી થઈ જઈ. તમારી માતાઓ આવું કહે છે. ભલે રામ રામ. જેટલી હરખાઈ માં, હરખાય કે નહીં? જગત જનની આદ્ય શક્તિ, શું કહું કહો. એ ક્યારેય અવગુણો નહીં જોતી. કેવું? ક્યારેય આના દીકરાના અવગુણો જોતી. એ જગતમાં એક જ છે કે માં, આદ્ય શક્તિ, બીજું કોઈ નહીં. જે તમારા ઘેર જે દીવો થાય છે ને, એ દીવામાં બેઠેલી માં એના ભક્તોના અવગુણો નહીં જોતી. કોઈ નિયમ સંયમય નહીં જોતી, કોઈ પૂજા અનુષ્ઠાન નહીં જોતી, કશું જ નહીં જોતી. બસ એ માં એ જુઓ છે કે મારો દીકરો મને જેટલું ચાહે છે, જેટલો મને પ્રેમ કરે છે. હાસું ખોટું? એટલું જ વસ્તુ જોવે છે. હવે એનો મતલબ એવો નહીં કે નિયમ ના રાખવા જોઈએ, જેમ તેમ ભક્તિ કરવી જોઈએ, ના. પણ હું માતા એવું કહીશ કે તમે એકદમ અયોગ્ય છો. હું જાણું છું. તમારી અંતર આત્મામાં પૂછજો દરેક અહીં બેઠેલા તમામ લોકો, તમામ ભક્તો, એક ભક્ત બાકી નહીં. તમારી અંતર આત્મામાં એવું પૂછો જાતે કે ખરેખરમાં હું ભક્તિ કરવા લાયક ખરો? બધાને કહું છું, જવાબ તો હાલો. અહીં શરમ રાખશો તો મેન નહીં આવે. પૂછો તમારી અંતર આત્મા. દીકરાઓ પૂછો, દીકરીઓ પૂછો, દરેકની અંતર આત્મા અવાજ કરશે કે તું લાયક નથી. પણ આ તમે અંદરથી માનો છો, ભાવ રાખો છો કે હું માં લાયક નહીં ભક્તિ કરવા માટે, પણ છતાંય માં હું તારો છું. શું હું લાયક તો નહીં ભક્તિ કરવા માટે? તો જેટલા નિયમ જીવનમાં પાળવા પડે, જેટલા સંયમતા જેટલી રાખવી પડે, ઘણું બધું છે. બરાબર? નિયમથી અને નિયમની પ્રક્રિયાથી પહોંચવા જાય ને માણસ, તો હું એવું કહું છું ક્યારેય એને માં ના મળે. કેમ કે હું માતા કોઈ નિયમથી હાથમાં આવતી, કોઈ પૂજા અનુષ્ઠાનથી હાથમાં આવતી